ભાવનગરના સમીપ કોમ્પ્લેક્સમાં આગની ઘટના કે ત્યારબાદ હવે મનપાનું ફાયર વિભાગ સફાળું જાગ્યું છે। ભાવનગર શહેરના વિવિધ કોમ્પ્લેક્સમાં આવેલી હોસ્પિટલમાં ચેકિંગ કરવામાં આવ્યું। કેટલીક હોસ્પિટલમાં આગ બુઝાવવાના સિલિન્ડર એક્સપાયરી ડેટવાળા જોવા મળ્યા, તો કેટલીક જગ્યાએ એલાર્મ અને સ્મોક ડિટેક્ટર બંધ છે, જેને લઈ ફાયર વિભાગે આવી હોસ્પિટલના સંચાલકોને નોટિસ ફટકારી છે। આ ઉપરાંત કોમર્શિયલ બિલ્ડિંગમાં નિયમોનો ભંગ કરી અને ઉપયોગમાં લેવાતા ગેસ સિલિન્ડર પણ જપ્ત કરવામાં આવ્યા। બે ટીમ अलग अलग જગ્યાએ બધા જ હોસ્પિટલમાં ચેકિંગમાં નીકળેલી છે। ત્યાં અમે બિલ્ડિંગમાં લાગેલી સિસ્ટમ એમની એનઓસી છે કે નહીં તે બધું ચેક કરીએ છીએ। બેઝમેન્ટમાં એ લોકોએ એક્સ્ટ્રા સામાન કેવો કંઈ રાખેલું હોય તો એમને તાત્કાલિક હટાવવા માટે એમને જાણ કરીએ છીએ અને નોટિસ પણ આપીએ છીએ। અને ટેરેસ ઉપર પણ એક્સ્ટ્રા જો સામાન રાખ્યો હોય તો એમને હટાવવા માટે એમને સૂચના આપીએ છીએ અને સિસ્ટમનું એકવાર ટેસ્ટિંગ લઈએ છીએ કે જો સિસ્ટમ બંધ હાલતમાં જોવા મળે તો એમને પણ નોટિસ આપીએ। નિયમ અનુસાર જો એલપીજી સિલિન્ડર મળે અને જો કોઈ કોમર્શિયલ યુઝથી હોય તો એનો વાંધો નથી, એની પરમિશેબલ હોય છે। પરંતુ જો એનો કોમર્શિયલ યુઝ નથી હોતો તો અમે તેને સીલ કરીએ છીએ અને એ સિલિન્ડર અત્યારે અમારી પાસે જપ્ત કરીએ છીએ। જે જગ્યાએ અમે જતા અમને બેઝમેન્ટની અંદર વધારાનું સ્ટ્રક્ચર જોવા મળેલું છે અથવા તો કોઈ એવો સામાન જોવા મળેલો જે ભવિષ્યમાં ફ્લેમેબલ હોય અને ભવિષ્યમાં કોઈ મોટું ઇન્સિડન્ટ ક્રિએટ કરી શકે તો અમે એની માટે એમને નોટિસ ફાળવેલી છે। હા, અમે ઘણીવાર એમને ધ્યાન દોરેલું છે કે અમારું તમે એકવાર 3-1 મહિનામાં ચેકિંગ એકવાર એ લોકો કરવાનું હોય છે। એ લોકો આ વખતે આવ્યા નથી ચેકિંગ માટે, એટલે આ બધી સિસ્ટમ એ લોકોને ખબર હોય, ડૉક્ટરો અમને ખબર હોય નહીં કે સિસ્ટમ ચાલુ છે કે નહીં, એ જોવાનું જવાબદારી એએમસી લેનાર એજન્સીની છે। ના, એટલે અમારી બિલ્ડિંગ એકદમ જૂનું બિલ્ડિંગ છે, એટલે એમાં પહેલાં એવું હતું કે સિસ્ટમ એક્સ્ટ્રા સીડી કોમર્શિયલ બિલ્ડિંગમાં જરૂર નથી। પછી લાસ્ટ યરથી અમને એક્સ્ટ્રા સીડી કહેવામાં આવ્યું છે, એટલે એક્સ્ટ્રા સીડી અમે રેડી કરીને તૈયાર કરી દીધી છે। મોટાભાગની હોસ્પિટલમાં ફાયર સિસ્ટમ, એલાર્મ સિસ્ટમ, સ્પ્રિંકલર બધું એક્ટિવ છે। અમુકમાં 1-2 ફાયર એલાર્મ બંધ છે, એ બી અમે જાણ કરેલી છે ફાયર એજન્સીને કે જે એમસી લે છે એજન્સીને જાણ કરી છે રિપેર કરવા। બાકી અમારે ફેસિલિટી બધી જ છે।